નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે ધારપુર મેડિકલ કોલેજમાં ગરીબ દર્દીઓ લાઇનમાં કેસ કાઉન્ટર પર ઊભા હતા, જેનો વિડીયો લેવા માટે અપરાધ ગણાય તેવું વર્તન પત્રકાર પર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંયા સુવિધા કેવી છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એ દરમિયાન સ્ટાફ ઉશ્કેરાઈ જઈ અને પત્રકાર પર તેને રોકવાનો પ્રયાસ કર્યો હોય અને મતથી જ્યારે રાજકારણીઓ પબ્લિકને સુવિધા આપવાના ઠાલા વચનો આપે છે, ત્યારે ગરીબ દર્દીઓની આ લાઈનો શું સમાજ સેવકો તથા ભાજપ સરકાર આ મતદારો માટે સુવિધાઓ આપી શકશે કે કેમ? આવા સવાલ જનતા ચૂંટણીમાં આવશે એવો સૂર પણ હાલ સાંભળવા મળી રહ્યો છે. ત્યારે પત્રકાર સત્ય સામે લડવા મહેનત કરતા હોય અને સરકારી સ્ટાફ આવી રીતે દાદાગીરી કરતું હોય તે કેટલું યોગ્ય છે? રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ.